આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ક્ષેત્રમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે સીધું આપણા ભવિષ્ય સાથે જોડાયેલું છે. બ્રેન કમ્પ્યુટર ઇન્ટરફેસ BCI. હા, BCI. કલ્પના કરો કે ફક્ત વિચારીને તમે કમ્પ્યુટર ચલાવો અથવા કોઈ મશીન, પણ આ ટેકનોલોજીના એક મોટો પડકાર છે. આપણું મગજ સતત એટલો બધો ડેટા ઉત્પન્ન કરે છે, અને આ બધો ડેટા વાયરલેસ રીતે તરત જ મોકલવો એ સહેલું નથી. બિલકુલ નહીં. ખૂબ જ અઘરું છે. તો આ સમસ્યાના ઉકેલ માટે એક નવું સંશોધન પેપર છે આપણી પાસે, ન્યુરલ સિગ્નલ કમ્પ્રેશન યુઝિંગ રામન ટાઇની ML એક્સેલરેટર ફોર BCI એપ્લિકેશન્સ. હા, આદિત્ય કૃષ્ણ અને બીજા સાથીઓનું. હા, આજે આપણે એ જ સમજવાના છીએ કે આ પેપર કેવી રીતે, મતલબ AI અને ખાસ હાર્ડવેરનો ઉપયોગ કરીને BCIમાં આ ડેટા ટ્રાન્સમિશનની જે સમસ્યા છે એને હલ કરવાનો પ્રયાસ કરે છે. બરાબર. આ સમસ્યા કેટલી મોટી છે એ સમજો. સેંકડો કે હજારો ઇલેક્ટ્રોડ્સ હોય, મગજની પ્રવૃત્તિ નોંધે. હા, જેમ કે યુટા એરે કે ન્યુરાલિંક. બરાબર. અને એનાથી કેટલો ડેટા બને? સેંકડો મેગાબિટ્સ પ્રતિ સેકન્ડ. એટલે અમચનાન ડેટા રેટ કહેવાય. તો આટલો બધો ડેટા વાયરલેસ રીતે મોકલવો હોય તો એટલી બેન્ડવિડ્થ ક્યાંથી લાવવી? અને બીજો પ્રશ્ન, ગરમીનો. હા, એ પણ મોટો મુદ્દો છે. માથા પર પહેરવાનું ઉપકરણ હોય એ ગરમ થાય તો ચાલે નહીં. તો આ સંશોધકોએ શું રસ્તો કાઢ્યો? એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક પ્રકાર, કન્વોલ્યુશનલ ઓટો એન્કોડર્સ એટલે કે CAE અને રામન નામની એક ખાસ ઓછી પાવર વાપરતી ચિપ, આ બેનું કોમ્બિનેશન કર્યું છે. સોફ્ટવેર અને હાર્ડવેર બંને. અને એમનો દાવો છે કે આનાથી ન્યુરલ ડેટાને ખૂબ અસરકારક રીતે સંકુચિત કરી શકાય છે, એટલે કે કમ્પ્રેસ. ચાલો આ ટેકનોલોજી અને એને પરિણામો પર ઊંડાણપૂર્વક નજર કરીએ. ચોક્કસ. શરૂઆત કરીએ BCIની શક્યતાઓથી. આ ટેકનોલોજી શું કરી શકે? ફક્ત વિચારીને વાતચીત કરવી? હા, કે વ્હીલચેર ચલાવવી, રોબોટિક હાથ કંટ્રોલ કરવો. બરાબર. ખાસ કરીને જે લોકોને ALS જેવી ન્યુરોલોજીકલ બીમારી હોય કે કરોડરજ્જુમાં ઈજા થઈ હોય, એમના માટે તો આ જીવન બદલી શકે તેવી ટેકનોલોજી છે. સાચી વાત છે. અને ગુમાવેલી દૃષ્ટિ કે સાંભળવાની શક્તિ પાછી લાવવામાં પણ મદદ કરી શકે. પણ આ બધું શક્ય બનાવવા, જેમ તમે કહ્યું, મગજમાં ઘણા બધા સૂક્ષ્મ ઇલેક્ટ્રોડ્સ મૂકવા પડે છે. હા, હજારો સેન્સર્સ હોય અને બધા એકસાથે ખૂબ મોટા પ્રમાણમાં ડેટા રેકોર્ડ કરે. અને ત્યાં જ પેલો ડેટા ટ્રાન્સમિશનનો પડકાર ઊભો થાય છે. બરાબર. આટલો બધો ડેટા એને કાબૂમાં લેવા માટે ડેટા કમ્પ્રેશન જ એક રસ્તો છે. અત્યાર સુધી છે ને, મુખ્યત્વે બે રીત વપરાતી હતી. કઈ કઈ? એક છે લોસી કમ્પ્રેશન. એમાં ડેટાનું કદ તો ઘણું ઘટે, પણ થોડી માહિતી જતી રહે, થોડી ક્વોલિટી ઓછી થાય એમ સમજો. ઓકે, જેમ કે આપણે ફોટો WhatsApp કરીએ ત્યારે થાય એમ? હા, કંઈક એવું જ. બીજો રસ્તો છે લોસલેસ કમ્પ્રેશન. એમાં માહિતી બિલકુલ ના જાય, પણ કમ્પ્રેશન એટલું બધું ના મળે, ઝિપ ફાઇલ જેવું. લોસી અને લોસલેસ. આ ઉપરાંત કેટલીક પદ્ધતિઓ ફક્ત સ્પાઇક્સ પર ફોકસ કરે છે. એટલે મગજના જે કોષો છે, ન્યુરોન્સ, એમની એકદમ તીવ્ર, ક્ષણિક પ્રવૃત્તિ. ઓકે, પણ આ જે પેપર છે ને, એ લોકલ ફિલ્ડ પોટેન્શિયલ્સ એટલે કે LFP પર ધ્યાન આપે છે. LFP એ શું છે? LFP એટલે ન્યુરોન્સના મોટા સમૂહની ધીમી ગતિએ થતી ભેગી પ્રવૃત્તિ. લગભગ 300 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સીવાળી. અચ્છા, સ્પાઇક્સ જેવી તીવ્ર નહીં, પણ ધીમી અને સામૂહિક. બરાબર. અને એનો ફાયદો એ છે કે એ સ્પાઇક્સ કરતાં વધુ સ્થિર હોય છે. સમય જતાં ઇલેક્ટ્રોડ થોડો ખસે ને, તો પણ એના પર ઓછી અસર પડે. ઓહ, એ તો મહત્વનું કહેવાય. હા, અને સૌથી અગત્યનું, LFPsમાંથી વ્યક્તિના ઈરાદા શું છે અથવા તો હાથ પગ કેવી રીતે હલાવવા માંગે છે એવી ઉચ્ચ સ્તરની માહિતી મળી શકે છે. એટલે આ સંશોધન સ્પાઇક્સને બદલે LFP ડેટાને સંકુચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. એકદમ બરાબર. અને એના માટે એમણે જે ટૂલ વાપર્યું છે તે છે કન્વોલ્યુશનલ ઓટો એન્કોડર્સ, CAE. આ ડીપ લર્નિંગ મોડેલ છે. તમે થોડું સરળ ભાષામાં સમજાવશો કે આ કામ કેવી રીતે કરે? ચોક્કસ. જુઓ, CAEના મુખ્ય બે ભાગ છે, એન્કોડર અને ડીકોડર. હા, એન્કોડર અને ડીકોડર. હવે એન્કોડરનું કામ શું? એ મગજમાંથી જે LFP સિગ્નલ આવે, માનો કે 50 મિલિસેકન્ડનો ડેટા, એને લે
હા. અને એને એકદમ નાના સંકુચિત સ્વરૂપમાં ફેરવી નાખે. જાણે આખા ડેટાનો સારાંશ કાઢી લે. એક નાનકડો કોડ બનાવી દે. ઓકે, એકદમ ટૂંકમાં. જાણે કીવર્ડ્સ જેવું? હા, કંઈક એવું જ. એને કોડ વર્ડ કે લેટેન્ટ સ્પેસ પણ કહેવાય. અને આ પ્રક્રિયા ક્યાં થાય? માથા પર પહેરેલા ઉપકરણમાં જે ચિપ હોય ને એના પર જ. રાઈટ. એન્કોડર માથા પર અને ડીકોડર? ડીકોડર પછી આ નાનકડો કોડ લે અને એના પરથી પાછો મૂળ સિગ્નલ જેવો હતો એવો બનાવવાની કોશિશ કરે. અચ્છા, એટલે ઉલટી પ્રક્રિયા. હા, પણ આ ડીકોડર સામાન્ય રીતે ઉપકરણની બહાર એટલે કે કોઈ કમ્પ્યુટર પર થાય. ઓકે, એટલે કમ્પ્રેશન માથા પર અને ડીકમ્પ્રેશન બહાર. બરાબર. અને આખી તાલીમનો હેતુ શું? એ જ કે એન્કોડર એવો સારો કોડ બનાવે જેથી ડીકોડર મૂળ સિગ્નલને બને એટલી ચોકસાઈથી પાછું બનાવી શકે. ભૂલ ઓછામાં ઓછી થાય. સમજાઈ ગયું. તો CAE એ તો સોફ્ટવેરનો કમાલ થયો, પણ તમે કહ્યું કે એન્કોડર માથા પરની નાનકડી ચિપ પર ચાલે છે. તો આ બધી ગણતરી કરવા માટે હાર્ડવેરમાં પણ કંઈક ખાસ હશે ને? આ રામન ચિપ શું છે? હા, અહીં જ આ રામન ટાઇની એમએલ એક્સેલરેટર ચિત્રમાં આવે છે. જો આ કોઈ સામાન્ય પ્રોસેસર નથી. ઓકે. એ ખાસ ડિઝાઇન કરવામાં આવી છે આવી એજ કમ્પ્યુટિંગ એપ્લિકેશન્સ માટે. મતલબ કે જ્યાં ડેટા ઉત્પન્ન થાય છે ત્યાં જ એનું પ્રોસેસિંગ થાય. અને એનો મુખ્ય ધ્યેય એક જ, ઓછામાં ઓછી પાવર વાપરવી. ઓછી પાવર. એ તો ખૂબ જરૂરી છે માથા પરના ઉપકરણ માટે. બિલકુલ. જેથી ગરમ ના થાય, બેટરી લાંબી ચાલે. આ રામન ચિપ છે ને એ કેટલીક સ્માર્ટ યુક્તિઓ વાપરે છે. પલ્લુ એ સ્પાર્સિટીનો ફાયદો ઉઠાવે છે. સ્પાર્સિટી એટલે? સ્પાર્સિટી એટલે વિરલતા. ન્યુરલ નેટવર્કમાં ઘણા બધા કનેક્શન્સ અથવા ડેટા વેલ્યુઝ શૂન્ય હોય છે, નકામા હોય છે. રામન આ શૂન્ય પર ગણતરી કરવામાં સમય અને શક્તિ બગાડતું નથી, એને સ્કીપ કરી દે છે. ઓહ, સ્માર્ટ. બીજું, એ ડેટાને મેમરીમાંથી લાવવા લઈ જવાની જે પ્રોસેસ છે એને ઓછી કરે છે. મેમરીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરે છે. આ બધી યુક્તિઓથી પાવર બચે છે. એટલે RAM ઓછી પાવરમાં વધુ કામ કરવા માટે બનાવેલી સ્પેશિયલ ચિપ છે. પણ પેપરમાં એક બીજો શબ્દ પણ છે, થોડો અટપટો લાગે છે. હાર્ડવેર અવેર બેલેન્સ્ડ સ્ટોકેસ્ટિક પ્રૂનિંગ. હા હા. આ શું છે? આ પણ મોડલને નાનું કરવાની કોઈ રીત છે? તમે સાચા છો. પ્રૂનિંગ એટલે કાપકૂપ કરવી. ન્યુરલ નેટવર્કના જે બિનજરૂરી કે નબળા કનેક્શન્સ હોય ને, જેને વેઇટ્સ કહેવાય, એને કાઢી નાખવા. જેથી મોડલ નાનું અને ઝડપી બને. બરાબર. પણ સામાન્ય રીતે શું થાય? તમે કનેક્શન્સ કાપો, પછી તમારે યાદ રાખવું પડે કે કયા કયા રાખ્યા છે. એની એક યાદી, એની ઇન્ડેક્સ માહિતી સાચવવી પડે. જે પોતે જગ્યા રોકે. હા, એ વધારાનો ઓવરહેડ છે. અહીં સંશોધકોએ ખૂબ જ ચાલાક રસ્તો વાપર્યો છે, સ્ટોકેસ્ટિક પ્રૂનિંગ, અને એ પણ LFSR નામની ટેકનિકથી. LFSR એ શું છે પાછું? LFSR એટલે લિનિયર ફીડબેક શિફ્ટ રજિસ્ટર. એકદમ સરળ ભાષામાં કહું તો, કલ્પના કરો કે તમારી પાસે એક જાદુઈ ચાળણી છે. ઓકે, ચાળણી. હા, અને આ ચાળણી હંમેશા એક નિશ્ચિત પેટર્નમાં અમુક કાણા ખુલ્લા રાખે છે અને બાકીના બંધ. એક રેન્ડમ જેવી લાગતી પણ નક્કી પેટર્ન. હવે તમે નેટવર્કના બધા કનેક્શન્સ આ ચાળણીમાંથી પસાર કરો. જે કનેક્શન્સ પહેલા ખુલ્લા કાણામાંથી નીકળે એ જ રાખવાના, બાકીના બધા કાઢી નાખવાના. વાહ. આનો સૌથી મોટો ફાયદો શું? તમારે યાદ રાખવાની જરૂર જ નથી કે કયા કાણા ખુલ્લા હતા, કારણ કે ચાળણીની ડિઝાઇન એટલે કે LFSR એ પોતે જ નક્કી કરે છે, અને એ ડિઝાઇન તાલીમ વખતે અને ઉપયોગ વખતે બંને સમયે સરખી જ રહે. ઓહ, એટલે પેલી ઇન્ડેક્સ સાચવવાની જરૂર જ નહીં. બિલકુલ નહીં. અને આ LFSR હાર્ડવેરમાં બનાવવું ખૂબ સહેલું છે. થોડા ગેટ્સથી બની જાય અને ઓછી પાવર વાપરે. પરિણામ, પેરામીટર સાચવવા માટેની મેમરી 32% સુધી ઘટી શકે છે. આ તો ખરેખર સ્માર્ટ ડિઝાઇન કહેવાય. એક એવી ચાળણી જે જાતે જ નક્કી કરે શું રાખવું ને શું કાઢવું, અને એની યાદી પણ ના બનાવવી પડે. પણ આ રેન્ડમલી કનેક્શન કાપવાથી મોડેલની કામગીરી પર અસર ના થાય? અને પેલું બેલેન્સ્ડ શું હતું? સારો સવાલ છે. જો આ રેન્ડમ જેવી લાગતી પ્રોસેસ ખરેખર તો સ્ટોકેસ્ટિક છે, એટલે કે નિયંત્રિત રેન્ડમનેસ. અને તાલીમ દરમિયાન મોડલ આ પ્રૂનિંગ સાથે કામ કરતા શીખી જાય છે. એટલે નવાઈ લાડે પણ કામગીરી પર બહુ ખરાબ અસર નથી થતી. ઓકે. અને બેલેન્સનો મતલબ એ છે કે ચાળણી એવી રીતે બનાવી છે કે જે કનેક્શન્સ બાકી રહે
એ રામન ચિપના જુદા જુદા પ્રોસેસિંગ યુનિટ્સ પર સરખા ભાગે વહેંચાઈ જાય. જેથી કોઈ એક યુનિટ પર વધારે લોડ ના આવે. બરાબર. બધા હળીમળીને કામ કરે એટલે આખી સિસ્ટમ સ્મૂથ ચાલે. સમજાઈ ગયો. તો આ CAE મોડેલ, રામન ચિપ અને આ સ્માર્ટ પ્રૂનિંગ ટેકનિક, આ ત્રણેય મળીને ડેટા કમ્પ્રેશનનો જાદુ કરે છે. ચાલો હવે જોઈએ કે આ અભિગમ ખરેખર કેટલો સફળ રહ્યો. પેપરમાં પરિણામો તો આપ્યા જ હશે. હા, બિલકુલ. સંશોધકોએ આ સિસ્ટમને FPGA નામની પ્રોગ્રામેબલ ચિપ પર ટેસ્ટ કરી અને ડેટા ક્યાંથી લીધો? 2 મકાક વાંદરાઓના મગજમાંથી રેકોર્ડ કરેલો LFP ડેટા. ઓકે. શું પરિણામ મળ્યું? મુખ્ય પરિણામો ખૂબ જ રસપ્રદ છે. એમણે જે પોતાનું કસ્ટમ મોડલ બનાવ્યું, DS-CAE, એણે ડેટાને 150 ગણો સંકુચિત કર્યો. CR = 150. 150 ગણો? વાહ! એટલે જે ડેટા મોકલતા પહેલા માનો કે 2.5 મિનિટ લાગે, એ હવે ખાલી 1 સેકન્ડમાં. હા, લગભગ એવું જ. આ રિયલ ટાઈમ BCI માટે ખૂબ જ મહત્વનું છે. સાચી વાત છે. અને આટલું બધું કમ્પ્રેશન કર્યા પછી પણ જે સિગ્નલ પાછો બન્યો એની ગુણવત્તા પણ ખૂબ સારી હતી. એમને SNDR અને R2 સ્કોર કહેવાય એ માપદંડો સારા મળ્યા. એટલે કમ્પ્રેશન પણ જબરદસ્ત અને ક્વોલિટી પણ જળવાયેલી. બરાબર. એમણે બીજું એક મોડલ પણ વાપર્યું, મોબાઈલ નેટ પર આધારિત CAE. એણે લગભગ 37 ગણું કમ્પ્રેશન આપ્યું અને એમાં પણ ક્વોલિટી ઉત્તમ રહી. અને મહત્વની વાત એ છે કે આ બધું 8 બીટ ક્વોન્ટાઇઝેશન સાથે થયું. એટલે કે ડેટાની ચોકસાઈ થોડી ઓછી કરી અને 75% પ્રૂનિંગ સાથે. એટલે કે 75% કનેક્શન્સ કાઢી નાખ્યા પછી પણ આ પરિણામ મળ્યું. 75% કાઢી નાખ્યા? એનાથી મોડેલનું કદ તો બહુ ઘટી ગયું હશે ને? હા, ખૂબ જ. એક મોડલ તો 46 KBથી ઘટીને ફક્ત 6 KBનું થઈ ગયું. વિચારો, કેટલું નાનું. અદ્ભુત. અને પેલી સ્ટોકેસ્ટિક પ્રૂનિંગવાળી ટેકનિક, એણે ખરેખર મેમરી બચાવી? હા, જ્યારે એની સરખામણી જૂની મેગ્નિટ્યુડ પ્રૂનિંગ સાથે કરી તો સિગ્નલની ક્વોલિટી તો લગભગ સરખી જ રહી. પણ સ્ટોકેસ્ટિક પ્રૂનિંગે પેલી ઇન્ડેક્સ માહિતીની જરૂરિયાત દૂર કરીને નોંધપાત્ર મેમરી બચાવી. એક કેસમાં તો 32%થી વધુ. એટલે એ ટેકનિક ખરેખર કામ કરી ગઈ. હા, અને પાવર વપરાશ પણ ઘણો ઓછો નોંધાયો. લગભગ 50-55 મિલીવોટની આસપાસ FPGA પર. અને જો આ ડિઝાઇન ASIC એટલે કે કાયમી ચિપ પર બને તો પાવર વપરાશ હજુ ઘણો ઓછો થઈ શકે. અને સ્પીડ? શું આ સિસ્ટમ રિયલ ટાઈમમાં કામ કરી શકે એટલી ઝડપી હતી? હા, એક 50 મિલીસેકન્ડના ડેટાના ટુકડાને પ્રોસેસ કરવામાં લગભગ 45થી 48 મિલીસેકન્ડ લાગી. એટલે કે જે સમયમાં નવો ડેટા આવે એ પહેલાં જૂનો પ્રોસેસ થઈ જાય. રિયલ ટાઈમ માટે બરાબર છે. સરસ. એમણે એ પણ બતાવ્યું કે મોડેલ એક વાંદરાના ડેટા પર ટ્રેન કર્યું હોય તો બીજા વાંદરાના ડેટા પર પણ સારું કામ કરે છે. એ એની જનરલાઇઝેશન ક્ષમતા બતાવે છે. તો જો આપણે આ પરિણામોની સરખામણી જૂની પદ્ધતિઓ સાથે કરીએ તો શું ચિત્ર દેખાય છે? સરખામણી કરીએ તો ખ્યાલ આવે કે આ કેટલું મોટું પગલું છે. LFP ડેટા માટેની જે જૂની કમ્પ્રેશન પદ્ધતિઓ હતી એ સામાન્ય રીતે ઘણો ઓછો કમ્પ્રેશન રેશિયો આપતી હતી, કદાચ 20 ગણાની આસપાસ. ઓકે, CR20 જેવો. હા. બીજી બાજુ સ્પાઇક ડેટા માટેની પદ્ધતિઓ કદાચ ઊંચો CR આપે, પણ એ LFPની જે બધી માહિતી છે એને કમ્પ્રેસ નથી કરતી. રાઈટ. આ નવો CAE આધારિત અભિગમ LFP માટે 150 ગણા સુધીનો CR આપે છે, અને એ પણ સારી ક્વોલિટી સાથે. આ ખરેખર LFP કમ્પ્રેશનમાં એક મોટી છલાંગ છે. તો આ આખા મંથનનો સાર શું નીકળે છે? મુખ્ય વાત શું સમજવાની છે? મૂળ વાત એમ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે CAE ખાસ ઓછી પાવર માટે ડિઝાઇન કરેલું હાર્ડવેર એટલે કે રામન ચિપ અને સ્માર્ટ ઓપ્ટિમાઇઝેશન ટેકનિક જેમ કે સ્ટોકેસ્ટિક પ્રૂનિંગ, આ ત્રણેયનું યોગ્ય સંયોજન BCIનો એક મોટો પડકાર હલ કરી શકે છે. કયો પડકાર? પેલો વિશાળ ન્યુરલ ડેટાના વાયરલેસ ટ્રાન્સમિશનનો. આ ટેકનોલોજી એનો ખૂબ જ અસરકારક ઉકેલ આપી શકે છે. અને આનાથી શું ફાયદો થાય? આનાથી ભવિષ્યમાં વધુ શક્તિશાળી BCI સિસ્ટમ્સ બની શકે. વધુ ચેનલોવાળી, જે વધુ માહિતી મેળવી શકે અને લાંબા સમય સુધી ચાલી શકે તેવી રિયલ ટાઈમ સિસ્ટમ્સ. આ સિસ્ટમનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે થશે? મતલબ, સ્ટેપ બાય સ્ટેપ શું થશે? સિમ્પલ છે. માથા પરનું યુનિટ સિગ્નલ લેશે, એને એમ્પ્લિફાય કરશે, ડિજિટલ બનાવશે.
પછી રામન ચિપ પર જે એન્કોડર ચાલે છે એ એને સંકુચિત કરશે. નાનો કોડ બનાવશે. હા, પછી આ નાનો ડેટા વાયરલેસ રીતે બહાર મોકલાશે. બહાર કમ્પ્યુટર પર ડીકોડર હશે, જેને પાછો મોટો કરશે અને પછી એનું વિશ્લેષણ થશે. અને આમાં તાલીમ, ઉપયોગ અને અપડેટ એવું બધું હશે? હા, શરૂઆતમાં મોડલને ટ્રેન કરવું પડે, પછી રિયલ ટાઈમમાં એન્કોડર કમ્પ્રેશન કરતું રહે અને સમયાંતરે કદાચ મોડલને અપડેટ કરવાની એટલે કે કેલિબ્રેટ કરવાની જરૂર પડે. પણ ક્લિનિકમાં વાપરવા માટે હજુ થોડો સમય લાગશે, ખરું ને? હા, ક્લિનિકલ ઉપયોગ માટે હજુ લાંબા ગાળાની સ્થિરતા, એ કેટલું ભરોસાપાત્ર છે, વાપરવામાં કેટલું સહેલું છે, આ બધા પાસાઓ પર વધુ સંશોધન અને વિકાસ કરવો પડશે. બરાબર, પણ દિશા તો ખૂબ જ આશાસ્પદ છે. અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. અત્યારે આપણે રેમાન જેવી ચિપનો ઉપયોગ મુખ્યત્વે ડેટા કમ્પ્રેશન માટે જોઈ રહ્યા છીએ, જેથી ડેટા સહેલાઈથી મોકલી શકાય. પણ જેમ જેમ આ એ જ ચિપ્સ વધુને વધુ શક્તિશાળી બનતી જશે, શું એવું શક્ય છે કે આપણે ફક્ત ડેટા મોકલવાને બદલે મગજની પ્રવૃત્તિનું થોડું ઘણું અર્થઘટન, થોડી પ્રોસેસિંગ સીધું ચિપ પર જ કરવાનું શરૂ કરી શકીએ? હા, ખૂબ જ રસપ્રદ દિશા છે ભવિષ્ય માટે. કદાચ ભવિષ્યમાં માથા પરનું ઉપકરણ ફક્ત ડેટા રેકોર્ડ અને કમ્પ્રેસ જ નહીં કરે, પણ થોડું સમજશે પણ. હા, કદાચ સરળ ઈરાદાઓ કે સ્થિતિઓને ત્યાંને ત્યાં જ ઓળખીને સીધા કમાન્ડમાં ફેરવી શકશે. અત્યારે આપણે મોટે ભાગે મોટર કમાન્ડ્સ, હાથ હલાવો, વ્હીલચેર ચલાવો પર ધ્યાન આપીએ છીએ. શું ભવિષ્યમાં આપણે એનાથી આગળ વધીને વધુ જટિલ જ્ઞાનાત્મક સ્થિતિઓ જેમ કે ધ્યાન કે કદાચ લાગણીના અમુક પાસાઓ એને સ્ત્રોત પાસે એટલે કે ચિપ પર જ સમજવા તરફ જઈ શકીશું? આ ટેકનોલોજી ક્યાં સુધી પહોંચી શકે છે? એની શક્યતાઓ ખરેખર અપાર છે. ચોક્કસપણે. અને આ જ વિચાર સાથે આપણે આજના આ ઊંડાણપૂર્વકના મંથનને અહીં વિરામ આપીએ છીએ. આશા છે કે BCI ટેકનોલોજીના આ પડકાર અને તેના સંભવિત ઉકેલ વિશેની આ વાતચીત રસપ્રદ અને માહિતીપ્રદ રહી હશે.